ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બપલે બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગી ગયા છે અત્યારે 7:15 અને આપણાથી સવારમાં મેં બી લોચો લાગી ગયો છે. ખબર નથી પડતી, પ્રજ્ઞા જાગે ત્યારે જ આપણને સાચી ખબર પડશે. કારણ કે દૂધ ઓળખવામાં આપણાથી ભૂલ થઈ ગઈ છે. લગભગ આપણે ગાયના દૂધનું એટલે કે સિયાબેનનું દૂધ જે હતું ને એમનું ચા મૂકી દીધો છે. કારણ કે ઘાટી એવી મલાઈ વળી હતી ઉપર, એટલે ઓળખી ન આવી ગયું ને લાઇટિંગ આપણે ચાલુ નહોતી કરી એટલે ખબર નહીં. બસ જોઈએ તપેલાનું દૂધ પેલું ગાયનું હતું કે બોગરીનું દૂધ ગાયનું હતું, એ તો પ્રજ્ઞા આવશે ત્યારે જ ખબર પડશે. અને બાકી તો બસ આજે ઠંડીમાં થોડોક એવો આમ નીચો હળવું થયું હોય તાપમાન એવું લાગે છે. કારણ કે બારી ખુલ્લી હતી દેવબત્તી કરવા સમયે ત્યારે કંઈ એટલી ઠંડીનો અહેસાસ થયો નહોતો. તો આજે એ રાહતના સમાચાર છે થોડાક. કારણ કે બાઇક લઈને વેરાવળ સુધી પહોંચવું એટલે અઘરું પડી જાય છે હમણાં ઠંડીમાં. એટલે પછી આપણે 2 દિવસ 4 વ્હીલ લઈને ગયા હતા જ્યારે ફૂલ ઠંડીનો માહોલ હતો ને ત્યારે. અને હવે જોવાનું એ છે, જ્યારે ઓલરેડી તમે વિડીયો જોતા હશો ત્યારે લગભગ આગાહીનો સમય હશે તો વરસાદ આવે છે કે નથી આવતો. અને આવે છે તો કોના કોના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે તમે નીચે કમેન્ટ્સ કરી દેજો. કારણ કે આ વર્ષે ચોમાસાને પણ અહીંથી વિદાય લેવાનું મન નથી થતું. શિયાળો હોય કે ઉનાળો હોય, ચોમાસામાં આવ્યો ભરપૂર, ઉનાળામાં આવશે નહીં, સોરી, શિયાળામાં આવ્યો અને ઉનાળામાં લગભગ મેં બી આવશે એવું લાગે છે અત્યારથી આ જોતા તો. કારણ કે શિયાળામાં ઠંડી હોય ને એની જગ્યાએ વરસાદ. એક રાઉન્ડ તો આવી ગયો છે માવઠાનો, તો આ પાછો બીજો રાઉન્ડ છે. જોઈએ છે હવે એ વરસાદ આવે છે કે ક્યાં પડે છે ને શું છે ને કેટલી નુકસાની કરે છે. કારણ કે આ વરસાદ તો નુકસાનીનો જ હોય છે. તો કંઈ નહીં, ચલો અહીંયા ચા મૂકી દીધો છે આપણે. હવે એમના મમ્માના હળવેકથી જગાડીએ એટલે જેથી કરીને એ ફ્રેશ થઈ જાય ને પછી સિયાબેન જાગે એટલે કાંઈ પ્રોબ્લેમ ન હોય. ત્યાં સુધીમાં તો એમના મમ્મા જાગશે એટલે રોટલીને એવું બધું બનાવીને કમ્પ્લીટ કરી રાખશે. તો ચલો આપણે હમણાં થોડીક વારમાં જ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરીને પણ જતા રહેજો એટલે કે મીન્સ વિડીયો જોઈને જતા રહેજો. એટલે પાછો નેક્સ્ટ ડે તમને અમારો નવો જે બ્લોગ છે એમનું નોટિફિકેશન તરત મળી જાય. આપણી સવાર તો વહેલી પડી ગઈ હતી, તમે લોકોએ જોયું. એટલે વહેલી મીન્સ કે ટાઈમ પર જાગી ગયા હતા આપણે. અને સિયાબેનને સુવડાવવાના વાકે સિયાબેનના મમ્મા પણ ઊભા નહોતા થતા, જેમ મેં તમને કીધું એમ. તો બસ 8:30 નહીં, 8:30 ને સોરી 7:30 ને 5 માં દીકરી બંને પછી કે પાપા હા જાગી ગયા મકાનો. સિયા બોલો, હાલો આમ જો, સીતારામ, જય શ્રી કૃષ્ણ બોલ દો. સિયા નથી બોલવું? હા બસ, વેરી ગુડ. અને બાકી મારે તારી યાર એક સ્પષ્ટતા એ કરવાની છે, ટોપિયાનું દૂધ ગાયનું હતું કે બોકરીનું? તપેલા. હે? બોકરીનું હતું? ઓકે, તો વાંધો નહીં. એમાં હું અંધારામાં ચા મૂક્યું ને મેં કીધું મારાથી લોચો લાગી ગયો છે. ઓકે, તો કઈ નહીં, આપણે બરોબર ચા બનાવ્યો છે. શું કે હજી બે કોથળી પેલી છે ઠલવવાની, ખાલી કરવાની પણ હમાય એમ નહોતી ને એટલે ઓકે કોથળીનું હોય એમ કે મલાઈ નો ઓળે એટલે ઈ ઓળખાય જ. પણ ના પા ઓલે ગાયના દૂધમાં મલાઈ વરે હે ને, ગોલાધરથી આવે. ગાયનું ઘાટું કેવડું હોય છે? ઈ ઘાટું નહીં તો જનરલી ગાયનું દૂધ હાવ પતલું હોય, એની જગ્યાએ જે ગોલાધર મંદિરે ગાયો છે એમનું દૂધ આવે જ ને હાવ આમ જાડી ગોદડા જેવી મલાઈ વરે છે. ગોલાધર ગાય છે ને, હા ગાય. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા ને? હા ગાય, પણ ગોલાધર છે એની વાત થાય, એની વાત નથી થતી. ગાય જોયું તો મમ્મ ખાઈને તો ઊંધી પાછી મારી જો ખા જોઈ લો, જો જોયું? આને શું કહેવાય? તો એ મમ્મ જ કહેવાય. આને લોટ કહેવાય. એ આ દેખે, બીજું કઈ નથી. ચા કહેવાય. હું ચા શું કહેવાય? ચા કહેવાય. ચા. સારું, હાલો તો હવે આપણે પણ ઓફિસ જવાનો સમય થઈ ગયો છે ઓલરેડી. 8 ની ઉપર સમય થયો છે એટલે હવે આપણે નીકળી જઈએ પોચા પગે અને ઝડપથી પૂકી જાય. આજે આપણે નાની ગાડી લઈને જવું છે કારણ કે ઠંડી છે નહીં એટલે. બરોબર ભલે? નહીં ના કોઈ ના, બે જા, હાલ ને બે જા. અને સિયા હવે પાપા ઓફિસ જાય છે હો. નહીં તો ઓફિસ તો જવું પડે ને. હું નહીં શું થાય છે? હે શું થાય છે? શું થાય છે? આમ અહીંયા કોણ છે? બા નથી. બાજી નીની કરતા 3:45 વાગ્યા. આપણી જેમ 3 વાગ્યા બધા ઉઠી જાય.
બેન 3 વાગે આમ જાગી ગયા એટલે કે હું જાગી ગઈ ને એટલે ગામ આખું જાગી જાય. જા બોલાઈ ગઈ, જા હોય ને તો વાને જા. અને આજે બેન 3 વાગે જાગ્યા તો ચા પાણી બનાવ્યા. દૂધ અહીંયા અમે દૂધ ગરમ મૂક્યું, કોથળી 2 કોથળી વાળું બાકી હતું ને તો એ મૂક્યું. અને ગાયના દૂધની જે મલાઈ નીકળી હતી ને એમાંથી આપણે માખણ કાઢી લીધું. કાલે ગરમ કર્યું હતું ને બોઘરીને તો બસ બા સૂતા હોય હજી. અને આપણે ઘરે પનીર બનાવ્યું હતું, કાલે રવિવારનું છે તો આજે બનાવવાનું છે પાલક પનીર. તો સિયા માટે અને એમના પપ્પા માટે છે પાલક પનીર. જોઈએ વાળું છે. હા પાલક છે, એટલે પનીર છે, પાલક છે. હું સોરી મારે બોલવામાં તો ચોડે પાણી નીતરું નથી મારે. બેન કાલે રહેતા નહોતા ને એમના લીધે આપણે ફ્રીજમાં મૂકી દઈએ પનીર ને. અને બનાવવાનું છે પાલક પનીર. તો બસ બાપ દીકરી ભાઈ પાલક પનીર ખાશે ને આપણે મસ્ત મજાનું માખણ નીકળ્યું છે, એકદમ ગામડાવાળી ફિલિંગ વાળું. તો આપણે એની યાર શું ખાવાનું છે સિયા માખણ આરે? શું ખાવાનું છે? રોટી ને ચા. ચા રોટલી માખણ ને પાપડ. કેમ કે આપણી પાલક પનીર ન ભાવે, મને એ સાવ ઓછું ભાવે. બસ સુતા હોય છે ને મારે જો આવી તું ના લે જોઈએ ઘરે કોઈ ન કોઈ ન હોય ને ઘરે એટલે પછી આ ધમ પછાડા ને ધીંગાણા આખો દિવસ એમ થાય કે આપણે હું કન્ટિન્યુ કરું ને થઈ ગયું. સિયાથી વાત કરવા દે મમ્માને 2 મિનિટ. હે વાત કરો, જોઈ જા બા હોય ને તો જા. હાલો દરવાજો ખોલ દો, જા. જા જોઈ લે છે બા, જોઈ લે. બા સુતા હોય, કહું છું બા સુતા હોય. હજી રોંઢો નથી થયો, બાનો જાગવાનો ટાઈમ નથી થયો. અમારું આમનો મજા છે જ્યાં સુધી વરસાદ બહાર નહીં નીકળે ને ત્યાં સુધી. તો થેન્ક યુ સો મચ. તમારામાંથી ઘણી બધી તે દિવસે કીધું 2 દિવસ પહેલા વિડીયોમાં તો ઘણા બધાએ કીધું કે કંઈ વાંધો નહીં પ્રજ્ઞાબેન સિયાને બતાવો છો, સિયાને જોઈ લઈ છે ને એ પણ અમારા માટે નવું જ છે. તો હા થોડીક નાનું બાળક છે હારે એટલે થોડીક અમારી મજબૂરી લાચારીઓ બધી હોય કે અમે નથી પહોંચી વળતા. અને બીજું એ કે હનુમાનજી મહારાજનું જે મંદિર છે સરકડી અમે લોકો જઈએ છીએ ત્યાં અમારા માટે જવું ફરજિયાત હોય એટલા માટેથી સેટરડે સન્ડેમાં પણ છુટ્ટીમાં ક્યાંય નીકળી નથી શકતા. આ વખતે 3 દિવસની રજા આવે છે ત્યારે વિચારું પણ પરમિશન નથી હાઈકોર્ટમાંથી, કેમ કે હાઈકોર્ટમાંથી મનાઈ આવી ગઈ છે. અત્યારે પણ હું સિયાને કહેતી હતી કે સિયા આપણે જવું છે. હમણાં ફોન આવ્યો ને નાનો નહોતો કે સિયા અમારે જવું છે એમ. તો કે ક્યાં જવું? મેં કચ્છ કે મેં એને જોઈ હું આવીશ. મેં કીધું સિયા નાનો આવશે તો કંઈ ખાવા નહીં દે મમ્મો. તો કે આપણે લેતા જવું નહીં કે સત્તુ બપોર સત્તુ પી લેવાના, જે સેવ મમરા ખાઈ લેવાના અને સિયા હાટું 2 રોટલી ફેંકી લેતી જવાના, 2 દી રોટલી આવશે કે. તો બસ આવી બધી વાતો હતી એટલે આ વખતે પણ હું પરમિશન નથી. નહીં તો 3 દિવસની રજા હતી ને તો વિચાર્યું હતું કે કચ્છ કે સાઈડ ક્યાંક જઈએ ને થોડુંક ફરી આવીએ. સિયાને ઘૂમી લેતા જઈએ. નહીં મેળ પડે આ વખતે પણ અમારું. તો થેન્ક યુ સો મચ અગેન, થેન્ક્સ કે તમે લોકો આટલો પ્રેમ અને સપોર્ટ આપો છો. જે કંઈ બી પરસીએ છીએ વિડીયોમાં થેન્ક યુ દિલથી તમે જોવો છો બદલ થેન્ક યુ સો મચ. ચલો આજની રસોઈમાં છે પાલક પનીર. તો બસ અગાઉ તમને કીધું છે પાલક આપણે બોઇલ કરવા માટે મૂકી દીધો છે. 5-6 જ પતા છે કેમ કે 2 ને જ ખાવાનું છે ને એટલે સિયા તો હું ખાશે મારી. અને અહીંયા છે આપણે ગ્રેવીનો મસાલો. તો એમાં સેજ જેટલું ઘી અને પછી એમાં નાખ્યું છે તજનો ટુકડો, 1 લવિંગ, 1 ઇલાયચી અને મરચું, 1 ટમાટર, 1 ડુંગળી ને 4-5 કણી લસણ ને 1 આદુનો ટુકડો ને કાજુ 4 થી 5 ને બસ. અને આને આપણે ગરમ પાણીમાં સેજ બોઇલ થઈ જાય ને એટલે આની જે સ્મેલ હોય ને એ જતી રહે અને પછી એડ કરી દઈશું સીધા ઠંડા પાણીમાં. તો અહીંયા આપણે ઠંડુ પાણી પણ રેડી કરીને રાખી દીધું છે ઓલરેડી. તો પાલકને સહેજ એટલો જ બોઇલ કરવાનો છે, વધારે નહીં. અને જનરલી બધા બનાવતા જશો. અમારા ઘરમાં બહુ ઓછું બને કેમ કે મને પાલક જરાય ન ભાવે. પાલક પનીર મને એ મજા જ ન હોય. એની કરતાં પાલકની ભાજી ભાવે પણ પાલક પનીર ન ભાવે. એટલા માટે સિયા એવી નહીં પહેલાં ધવલને બનાવી દીધું તો અમે પોરબંદર રહેતા ને ત્યારે છે. અને એ પછી સિયા આવીને પછી આજે બીજી વાર બને છે. એટલે ત્યારે સાબજીનો ફોન આવ્યો ને નીકળ્યા ત્યારે કે શું છે જમવાનું એમ. મેં કીધું પાલક પનીર તમારા સિયા માટે અને મારા માટે ચા માખણ ને રોટલી. તો મને કે કેમ? મેં કીધું મને ન ભાવે પાલક પનીર. એટલે એ કે નહીં તે કીધું તું કે જે કંઈ બી બને ને 2 ખાવાનું કે 2 ખાઈએ તો જ સિયા ખાતા શીખે. મેં કીધું આ એ વસ્તુ હું બોલી ગઈ, હું પણ સ્વીકારું છું. પણ એક પાલક પનીર પરથી મને છૂટ મળી ગયું. એને વસ્તુ નહીં ખાઉં. બાકી બધી વસ્તુ પાલકની ભાજી કહો તો હું ખાઈ લઉં એ લુખી. અને મને એમાં ચણાનો લોટ વાળીનો ભાવે. ધવલને છે ને એમાંય ચણાનો લોટ જોઈએ પણ મને એ સાદી ભાવે. અને એક આ ખબર નહીં પાલક પનીર કેમ મને એમાં કાંઈ ટેસ્ટ જ ન હોય ને એવું લાગે. બનાવીએ આપણે ટેસ્ટફુલ જ પણ છતાંય મને એવું લાગે. અને એના કરતાં પાલકની ભાજીમાં વધારે સ્વાદ આવે. તું ખાઈ ગઈ કે ફેંકી દીધું મમ્મા? બેનબાને આપણે પોર્જમાં સાઈચવા હતા તો એ ત્યાં જતા
પાછળવાળી અહીંયા જે છે ને બાલ્કની એમાં કપડાં વાસણ તો ફટાફટ બેન અહીંયા રહીએ છે ને અમે કીધું હું મારી રસોઈની સ્ટાર્ટઅપ કરી દઉં, પછી ખબર નહીં આગળ કેટલું કન્ટિન્યુ કરી શકીશ ને કેટલું બતાવી શકીશ. તો જો પાલક આપણો અહીંયા બોઇલ થઈ ગયો છે, હવે એમને આમાંથી નીકાળી અને આપણે એડ કરી દઈએ ઠંડા પાણીમાં. એટલે ગ્રીન કલર આમનો મેન્ટેન રહે અને જે કડવાશ ને સ્મેલ હોય ને એ જતી રહે અને કલર એવો ને એવો આપણો મેન્ટેન રહે ગ્રીન. હવે જોઈએ ગ્રીન કલર કેટલો મારો મેન્ટેન રહે જ નહીં, આઈડિયા નથી. ચલો અહીંયા પણ આપણી ગ્રેવી પાકે છે, એમાંથી જો બટર છૂટું પડવા માંડ્યું છે કેમ કે આજે અમૂલ બટરમાં વઘાર માંડ્યો છે અને ગ્રીન કલર મસ્ત મેન્ટેન રહ્યો છે. ગ્રેવી વાળું હતું ને એટલે સહેજ મૂકો ખાલી કહેવા પૂરતો જ કલર આપણો છે ને ગ્રીન કલર છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો કેમ કે ગ્રેવી વાળું પવાલું હતું ને એમાં મેં પીસી નાખ્યું એટલા માટેથી. હવે ગ્રેવી પાકી ગઈ આપણી મસ્ત મજા, ઓલમોસ્ટ અડધું કચું તો ચડી ગયું હતું. હવે એડ કરી દઈએ આપણા પનીરની પ્યુરી. લાલ મરચું નાખ્યું છે તીખાસ માટે, પેલું મરચું નહોતું ગ્રીન મરચું હતું એટલે કલર બધો આપણો ચેન્જ થઈ જવાનો છે કેમ કે રેડ કલર નહીં રહે, હવે ગ્રીન કલર નહીં રહે, રેડ કલર નહીં, લાલ મરચું પાવડર આવ્યું ને આપું મમ્મી રાડો નીચે પડે છે ત્યારે જલ્દી કે જલ્દી દે મમ્મા જલ્દી દે. આવ અહીંયા આવી બેહાડી દીધું, અહીંયા હાથ પગ મોડું તો માન ધોવા જ આવવા દીધું, તાકો કે અહીંયા બેસી કે અહીંયા હવે બાહુ બેહાડ્યો. હવે હું કરાવે જોઈએ આપણે બેનબા, પણ બેનબાનો ઓલો કબાટ ખોલ્યો ને એટલે તરત જ ઊભા થઈને ભાગ્યા કે મમ્મા કંઈક કરે છે એમાં. ઓય મને અહીંયા બેહાડીને ક્યાં જવું તારે? હું મમ્મમ ક્યાં છે? મમ્મમ ક્યાં છે? મમ્મમ પાપડ દેખી ગઈ, હે પાપડ દેખી ગઈ. અને આમાં કે પનીર તો મને દેખાતું નથી કી છોકરી છે એમાં પનીર ક્યાં? હા તો વાંધો નહીં, તો વાંધો છે ના છે. તો બન્યું છે આપણા માટે મસ્ત મજાનું પાલક પનીરનું શાક અને ગરમા ગરમ રોટલી. તો હવે વારું પાણી કરી જ લેવાનું છે કે વાર છે? હવે વાયકા એવું છે. ઓકે સિયા ગરમ છે? હા એ ગરમ છે માં, ગરમ છે ગરમ. હા કેવું લાગે સિયાને? મીઠું લાગે. સિયાએ શેમાં ખાધું? મમ્મમ ક્યાં ખાધું? એને આ પાપડ દેખે, બીજું કઈ ન દેખે અમારે. હમણાં તોડી ફોડીને ભૂક્કો જેમ પાણીપુરી ને પૂરી નો કર્યો હતો ને એમ, બરોબર ને? એમાં નથી બોરવાનો પાપડ, રોટલી બોરવાની છે. યસ આવી જાવ પાલક પનીર નું શાક અને રોટલી ખાવા માટે. આપણે પેલા નક્કી કર્યું હતું કે ચા ને રોટલી ખાશું, પછી વિચાર્યું કે હું નહીં ખાવ તો મારી દીકરી પણ નહીં ખાય. અને એ વિચાર કેના ઉપર થયો ખબર? આની પેલા એકવાર મને એને આવી રીતના પ્રેશર કહી દીધું છે એવું છે, એટલે તું આવી ગઈ લાઈન ઉપર એમ. એટલે મેં કીધું ચલો આપણે પણ એમની હારે લાભ લઈ જ લઈ, જેટલું ભાવે એટલું બટકું ખાઈ લઈ. નહીં ધરાઈને ખાવાનું, મને તેથી એમ કીધું ધરાઈને ખાવાનું. હા હું ખાવું તારે? આમ જોઈ લે હજી આમાં વાગ્યા કેટલા જો 8. હજી ખાધું અને કલાક ગઈ છે, ત્યાં કલાકમાં અહીંયા ચણાઈ આવી ગયા, ટેટી આવી ગઈ. હે હું તમે મેં હજી એક દાણો મોઢામાં નથી નાખ્યો. 3 વાર ને એક જ વાર ડબ્બો ખુલે આપણો, એ મોડેક થી 10 વાગે સુવા ટાઈમે. તો એક નખાય એમાં વાંધો ને, વોઇસ રેકોર્ડ થાય ને એવો. એટલે હું તમે માં દીકરી શું કરો ને એ હું ઓફિસે બેઠા જોઈ શકું. અત્યારે ઘરમાં લગભગ બધા એ કરે જ છે. તમારામાંથી કેટલાના ઘરે આવી રીતના સીસીટીવી કેમેરા છે ને તમે કમેન્ટ્સ કરીને કહેજો તો જરાક. અને બાકી તમારી કમેન્ટ્સ હતી એનો આન્સર આપવાનો છે કે સિયા બેબીના કપડાં તમે ઓનલાઈન લ્યો છો કે ઓફલાઈન, એ જરાક જણાવજો ને, એ પણ વિડીયોમાં જ. તો વાલી શું લે છો, કેવી રીતે લે છો? ઘણીવાર ઓનલાઈન પણ હોઈ શકે ને ઘણીવાર ઓફલાઈન. હવે ઓફલાઈન વધી ગયું કેમ કે સિયા મોટી થઈ ગઈ ને તો એની સાઈઝ મળી રહે બધે આરામથી. તો અમે લઈએ છીએ પેન્ટાલુન્સ માંથી જ. ફર્સ્ટ ક્રાય માંથી બહુ ઓછા થઈ જવાના, ક્યારેક જ થાય, પણ બસ આ બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કા ફર્સ્ટ ક્રાય માંથી લઈને કા પેન્ટાલુન્સ. એ સિવાય બાકી જે ગામમાં શોપ માંથી કે એમ નથી લીધા ક્યારેય અત્યાર સુધીમાં. અને એક ક્વેશ્ચન હમણાં વારંવાર આવે છે કમેન્ટ્સમાં કે સિયાનું નામ તમે રાશિ જોઈને પાડ્યું હતું કે શું? તો આપણે ઓલરેડી એમનો આન્સર આપી દીધો છે. તો આજે ફરી એકવાર પાછી એ કમેન્ટ્સ રિપીટ થઈ છે, તો રિપીટ થઈ છે આન્સર કે સિયાનું નામ આપણે રાશિ જોઈને જ પાડેલું છે, પણ નામ ચૂઝ અમે નહોતું કર્યું.
નામ ચૂઝ બાપુએ કહ્યું હતું, બાપજી મહારાજે. હમ અને સિયા બેબી શું કહેતી હતી, ઈ કોમેન્ટ ગઈકાલના વિડીયોમાં પણ હતી, આજના વિડીયોમાં પણ હતી. બેન બા આડા ઘૂમે છે એટલે ધવલને કેમેરો ફેરવવો પડે છે. તો કઈ નહીં, બસ હવે અમારી બેનબાની મોજ હાલે છે ટેટીમાં. આ કે ને કે હજી ઉનાળો તો આવ્યો નથી પણ ટેટી આવવા માંડી છે. આ એના જેવું છે. રાત વિનાના રાવણા નો પાકે ને રાત વિનાની ટેટી હારી તો ના જ હોય, પણ છતાંય હું એક નંબર મીઠી આ. એવું છે. તો દવાવાળી કેમિકલ વાળી હોય આ અત્યારે, બાકી સિઝન વિના હોય નહીં. ઓકે, અમારી દીકરી ખાશો તમે ન ખાશો. હા તો ખાવ ને, પણ ખૂબ ખાવ. પણ એમ ન હોય, આને તો કોઈ દેખવું ન હોય એમ વળગી જાય. ભલે પણ એને ભૂખ વાગી હોય તો, આટો લઈ ગઈ હોય તો, ભૂખ ના લાગે, ચાવી ચાવીને કાઢી દે પછી હું ખાવાનું હોય. એવું છે. ઓકે, તો સારું, હાલો હવે આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.